મોરવા હડફ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે. મોરવા હડફ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ નિયામક મંડળ ખેડૂત વિભાગની ચૂંટણી યોજાઈ હતી, જેની શુક્રવારે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં 99% મતદાન સાથે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ હતી. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 18 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ મંડાયો હતો, જેના માટે 221 મતદારો પૈકી 219 મતદારોએ ઉત્સાહભેર મતદાન થકી ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ કર્યા હતા, જેનો ફેસલો આજે યોજાયેલી મતગણતરીના અંતે થયો છે. ઉલ્લેખનીય છે કે મોરવા હડફ એપીએમસીની ચૂંટણી પ્રતિષ્ઠાના જંગ સમી બની હતી, પરંતુ ભાજપ દ્વારા ધારાસભ્ય નિમિષાબેન સુથારની રાહબરી હેઠળ ચૂંટણી જંગમાં ભવ્ય જીત મેળવી સૌની આતુરતા અને અટકળોનો અંત લાવવામાં આવ્યો છે. भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम. આજરોજ મોરવા હડફ તાલુકાની એપીએમસીની જ્યારે ચૂંટણી હતી ત્યારે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ધનતેરસનો દિવસ છે અને આજે ચૂંટણીની પ્રક્રિયા થયા પછી અમારા તમામ જે ડિરેક્ટરો છે 10 એ ખૂબ બહુમતીથી જંગી બહુમતીથી જીત્યા છે. બધાને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું. અને અમારા પૂર્વ એપીએમસી ચેરમેન, અમારા જે હાલના એપીએમસી ચેરમેન છે આપણા અને જિલ્લા પંચાયત સદસ્ય શ્રી છે હરદીપભાઈ જાદવજી, અમારા વિજયભાઈ પટેલ, અમારા મોતીસિંહભાઈ, અમારા વિક્રમભાઈ ડિંડોરજી, અહીંયા ઉપસ્થિત અમારા દિનેશભાઈ માલીવાડ અને બળવંતભાઈથી માંડીને તમામ લોકો જે ડિરેક્ટરોમાં મોતી કાકાથી માંડીને તમામ ડિરેક્ટરો જે હતા એ ખૂબ બહુમતીથી જીતા છે. ખાસ કરીને અમારું સંગઠન મોરવા હડફ તાલુકાનું તખતભાઈ, અમારા હેમેન્દ્રભાઈ, આમ કાર્યકર્તાઓને જે મતદારો એકતાની સાથે બહુમતીથી જીતા છે, ખૂબ મોટો મેસેજ છે કે આગામી સમયમાં મોરવા હડફ વિધાનસભામાં બહુમતી એટલે માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વવાળી સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારની વિજય નિશ્ચિત છે. આ અમારો મેસેજ છે. અને ફરીથી અમારા એપીએમસીના ચેરમેનશ્રીઓને જે પણ મહેનત કરી છે ચૂંટણીમાં, એ તમામ લોકોને ભવ્ય જે વિજય મેળવી છે ધનતેરસના દિવસે, પરિણામ જે આવ્યું છે, બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું. એપીએમસી મોરવા હડફની સામાન્ય ચૂંટણી માટે ખેડૂત મત વિભાગમાં કુલ 10 સીટો માટે 18 ફોર્મ આવેલા હતા, જેની 17-10 એટલે કે ગઈકાલે ચૂંટણી થયેલી હતી અને આજે જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. એમાંથી 10 ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવે છે.